અરવલ્લીના ભિલોડામાં ભારે વરસાદને કારણે સ્વયંભૂ જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ જળમગ્ન થયું છે. મંદિરનું ગર્ભગૃહ પાણીમાં તરબોળ થતા શિવલિંગ પર જળાભિષેક થયો છે. જૂના ભવનાથ મંદિર પાસે ડેમ ઓવરફ્લો થતા પાણી ભરાયું. પાણી ભરાતા ભિલોડાથી જૂના ભવનાથનો રસ્તો પણ બંધ કરાયો. હાથમતી અને ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થતા પાણીનું જળસ્તર વધ્યું. ભક્તોની સાવચેતી માટે તંત્ર દ્વારા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. મંદિર તરફના રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ભુવનેશ્વર મહાદેવ એટલે હાથમતી અને ઇન્દ્રાસી નદીના તટ ઉપર વસેલું એક પૌરાણિક વર્ષો જૂનું એક સ્વયંભૂ શિવલિંગ કહેવાય છે. એમ કહેવાય છે કે આ શિવલિંગ ખૂબ પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. દૂર દેશાવરથી વર્ષો પહેલા તપ કરી અને ભૃગુ ઋષિ અહીં આશ્રમ પણ સ્થાપેલો છે. પણ આ જ્યારે નીર અહીંયા ભરાય છે અને એ સ્વયંભૂ નીર જ્યારે એના ઉપર અભિષેક કરે છે, એના પગ પખાડે છે, ત્યારે એનો લાભ લેવો અનેરો આનંદ છે. વર્ષોથી આ સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને સમગ્ર સનાતન પ્રેમી જનતા એનો અવશ્ય લાભ લે છે. પ્રશાસન દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા થાય છે. પણ આ વર્ષોનો અનુભવ કહેવાય છે કે એના ચરણે આવ્યા પછી કોઈ ખાલી હાથે નથી જતું. તમામ લોકોના દુઃખ, દર્દ, રોગ નિર્મૂળ થાય છે. આ હાલ પૂરેપૂરો ડેમ પાણીના લીધે ઓવરફ્લો થયો છે અને મંદિરની અંદર સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે અને એમના પગ પખાડે છે, એમના પર અભિષેક થાય છે. આ લાભ પણ લેવો અનેરો છે. આપ ધર્મપ્રેમી સનાતન ધર્મના લોકોને વિનંતી છે કે આપ એનો અનેરો લાભ લો અને અવશ્ય એમના ચરણે શીશ નભાવી આપની મનોકામના પૂર્ણ કરો.